સુખદેવજી મહારાજ પ્રિયવ્રતની કથા સંભળાવે છે, ઋષભદેવની કથા સંભળાવે છે અને ઋષભદેવના પુત્ર ભરતજી થયા એની ગાથા પણ સંભળાવે છે. રાજા ભરત એ ચક્રવર્તી રાજા થયા. ભરત પરથી આપણા દેશનું નામ ભારત ખંડ રાખવામાં આવ્યું. ભરતજીના લગ્ન થયા, પુત્રો થયા. અંતે ભરતજીએ નિવૃત્તિનો માર્ગ લીધો. ગંડકી નદીના કિનારે પુલહ આશ્રમમાં આવ્યા છે. ભરતજી રોજ સ્નાન કરી સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા. સુખદેવજી મહારાજ કહે પરીક્ષિતને કે રાજા, માયાએ ભરતજીના જીવનમાં એવો પ્રસંગ ઉભો કર્યો. ગરમીના દિવસો હતા. સૂર્યનો ઉદય થયો એ સમયે ભરતજી જળમાંથી બહાર આવ્યા. એ જ સમયે પૂર્ણ માસથી સગર્ભા બનેલી હરણી ત્યાં જળ પીવા માટે આવે છે. ભરતજી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હોય છે. એવામાં સિંહની બહુ મોટી ત્રાડ થાય છે. એ હરણી જે સગર્ભા હતી એ સિંહનો ત્રાડ સાંભળી અને અકાળે તેનો ત્યાં જ પ્રસવ થાય છે અને હરણી મૃત્યુ પામે છે. એ નાનું હરણનું બચ્ચું એ નદીના પ્રવાહમાં તણાતું હોય છે અને ભરતજી એ નાના બાળ હરણને જુએ છે. ભરતજીને થયું કે જાણે એ હરણ એમને પોકારતું હોય, એ હરણ કંઈક કહેવા માંગતું હોય. અને ભરતજીને એ બાળ હરણમાં શ્રી હરિના દર્શન થયા છે અને ભરતજી એ નાના બાળ હરણને લઈ અને પોતાના આશ્રમમાં આવે છે. એ બચ્ચું, હરણનું બચ્ચું આશ્રમમાં ફરે, ધીરે ધીરે મોટું થાય. ભરતજીને પણ એ બાળ હરણમાં પ્રીતિ વધવા લાગી. પોતાના સંધ્યા વંદન છૂટ્યા. જપ તપનો જેટલો સમય હતો એ બધો થોડો થોડો ઓછો થવા લાગ્યો. ભરતજીનું ધ્યાન આખો દિવસ હરણમાં રહે. જ્યાં જાય ત્યાં સાથે લઈને જાય. ભરતજીએ એ હરણના બચ્ચાને બચાવ્યું, એમાં કશું ખોટું નથી. આશ્રમમાં લઈને આવ્યા એમાં પણ ખોટું નથી. એનું લાલન પાલન કરે છે એ પણ ખોટું નથી. પણ ભરતજીએ એ હરણને પોતાના મનમાં રાખ્યું એ સૌથી મોટી ભૂલ કરી. હરણ હવે તો હરિનું ચિંતન છૂટ્યું છે અને હરણનું ચિંતન લાગ્યું છે. જ્યાં જાય ત્યાં હરણ. એવા સમયે ભરતજીનું પ્રારબ્ધ પૂરું થયું. અંતિમ સમયે હરિનું સ્મરણ થયું નહીં, અંતિમ સમયે હરણનું સ્મરણ થયું છે. ભરતજી યોગ ભ્રષ્ટ થયા છે. અને રાજા પરીક્ષિત સુખદેવજીને પૂછે છે કે મહારાજ, ઘણા વર્ષો સુધી ભરતજીએ ભક્તિ કરી, ઘણા વર્ષો સુધી ભરતજીએ તપ કર્યું, ભગવાનનું નામ સ્મરણ કર્યું, સંકીર્તન કર્યું, શું આ બધી જ ભક્તિ વ્યર્થ ગઈ? સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી. કરેલું ભગવાનનું નામ, લીધેલું ભગવાનનું નામ, કરેલી ભગવાનની પૂજા, કરેલી ભગવાનની સેવા એ વ્યર્થ જતી નથી. કોઈના કોઈ સમયે એ પાછી આવે છે. અંતિમ સમયે રાજા ભરતનું ચિત્ત એ હરણમાં હતું. એના બીજો જન્મ જે લેવાનો થયો એ રાજા ભરતે હરણનું શરીર ધારણ કરવું પડ્યું. બીજા જન્મમાં ભરતજી હરણ થયા. હરણ રૂપે ભરતજી આવ્યા. પશ્ચાતાપનો કોઈ પાર રહ્યો નહીં. માં રહીને પણ ભરતજીએ તપ કર્યું છે.
પૂર્વ જન્મનું જ્ઞાન ટકી રહ્યું છે. સમય ઉપર સમય વ્યતીત થયો, હરણનું શરીર પણ ત્યાગ્યું છે. ભરતજીનો નવો જન્મ થયો. અંગીરા ગોત્રના બ્રાહ્મણને ત્યાં ભરતજીનો પાછો જન્મ થયો છે. પૂર્વ જન્મનું બધું જ જ્ઞાન ભરતજીને ટકી રહ્યું છે. ભરતજીનું ધ્યાન ભણવામાં હવે લાગતું નથી. એ સમજે છે, ભરતજી જાણી ગયા છે કે એક ભૂલને કારણે 2 જન્મો લેવા પડ્યા છે. ભરતજી ના પિતા ચિંતા કરતા કરતા મૃત્યુ પામ્યા. પોતાના ભાઈઓ સાથે ભરતજી રહે છે. કામકાજમાં ક્યાંય ધ્યાન લાગતું નથી. ભાઈઓનો ત્રાસ હતો. ભરતજી ઘર છોડીને નીકળી ગયા છે. વનમાં ભીલ લોકો પકડી અને બલિ ચડાવવા માટે જાય અને મા જગદંબાએ ભરતજીની રક્ષા કરી. ત્યાંથી ભરતજી છૂટી અને ઇક્ષુમતી નદીને કિનારે આવ્યા છે, જ્યાં સિંધુ સોવીર દેશનો રાજા રહુગણ સત્સંગ માટે ભગવાન કપિલના આશ્રમમાં જતો હતો. 4 વેઠિયા પાલખીને ઉપાડીને જતા પાલખીને નીચે મૂકી એમાંથી એક વેઠિયો ભાગી ગયો. ભરતજી ત્યાં ડોલતા ડોલતા આવતા હોય છે. વેઠિયા તરીકે એમને ત્યાં સ્થાન મળ્યું અને પાલખી પકડી રાજા ભરતજીએ, અને ભરતજીને જ્ઞાન થયું છે કે હવે સંભાળીને ચાલવું છે. રાજા પાલખીમાં બેઠા છે. ભરતજી સહિત 3 વેઠિયાઓ એ પાલખીને ઉપાડીને આગળ જાય છે. જ્યાં નીચે રસ્તામાં કીડી મકોડા આવે અને ભરતજી કૂદકો મારે, એને બચાવે. કાયાથી, પોતાના વચનથી, પોતાના મનથી કોઈ પણ પ્રકારનું પાપ ન થાય એનું ભરતજી ખ્યાલ રાખે. અને કૂદકો જ્યાં મારે ત્યાં રહુગણ જોરથી બૂમ પાડીને કહે કે વેઠિયા, તારાથી બરાબર ચલાતુંય નથી. આવું તારું દુબળું શરીર, એમ કરીને વ્યંગ કરે છે કે તારું દુબળું શરીર, તું પાલખીને બરાબર ઉચકી શકતો નથી. અને બહુ બધી વખત રહુગણ જ્યારે ભરતજીને મેણા ટોણા મારે છે ત્યારે ભરતજી રહુગણને કહે છે કે રાજા, હું કોઈ શરીર નથી, હું કોઈ દેહ નથી. હે રાજા, હું તો આત્મા છું. રહુગણ રાજા ભગવાન કપિલના શિષ્ય હતા. ભરતના વાક્ય ઉપરથી એ પકડે છે કે આ કોઈ સામાન્ય વ્યક્તિ લાગતો નથી, આ તો કોઈ પરમહંસ લાગે છે. અને રાજા રહુગણ ભરતજીના પગમાં પડ્યા છે અને કહે છે કે હે અવધૂત, આપ કોણ છો એ મને કહો, કારણ કે મને બ્રાહ્મણોના અપમાનથી બહુ ડર લાગે છે. અને તે સમયે ભરતજી રહુગણ રાજાને કહે છે કે ચક્રવર્તી રાજા ભરતનું નામ તમે સાંભળ્યું હશે. રહુગણ કહે છે કે એને કોણ ન ઓળખે. ભરત કહે છે કે એ જ ચક્રવર્તી રાજા, હું પોતે છું. એક ભૂલના કારણે 2 શરીર લેવા પડ્યા છે. અને એ રહુગણ રાજા જે હતા એ બીજું કોઈ નહીં, રાજા ભરતે જે હરણને પોતાના મનમાં રાખ્યું હતું, જે હરણને બચાવ્યું હતું, એ હરણ પોતાના અંતિમ સમયે રાજા ભરતનું ચિંતન કરતા કરતા મર્યું, એટલે એને રાજા થવું પડ્યું. અને રાજા હરણનું ચિંતન કરતા કરતા મર્યા એટલે એને હરણ થવું પડ્યું. આ તો બીજો અવતાર પાછો જડ ભરતનો થયો. અને પાછા પોતાના કર્મને બરાબર કરવા માટે રહુગણ રાજા અને ભરતજી આ બંનેનું પાછું મિલન થયું છે. આ કથામાં એ સિદ્ધ થાય છે કે જો ભક્તિ કરતા કરતા એક ભૂલ થઈ જાય, ભક્તિ કરતા કરતા આપણાથી એક ચૂક થઈ જાય તો પાછા અનેક જન્મોમાં આપણે ભટકાવવું પડે છે. આ તો ભરતજી જ્ઞાની હતા, પૂર્વ જન્મનું જ્ઞાન ટકેલું હતું, એટલે ઝડપથી
એ કર્મોનો જે હિસાબ હતો એ બરાબર કરી શક્યા, પણ આપણા જેવો પાપી માણસ કે જ્યારે અંતિમ સમયે જ ખાલી ભગવાનને યાદ કરે, સ્વાર્થ હોય ત્યારે જ ભગવાનને યાદ કરે. હવે વિચારો કે આપણે તો કેટલા જન્મો એ છુટકારો થાય, અને એ યાદ રહ્યું તો જો આપણે ચૂક્યા, આપણે ભૂલ્યા તો પાછા એના એ ચક્રમાં ગોર ગોર ફરતું રહેવાનું છે. માટે બધું જ કાર્ય કરો, પણ કાર્ય કરતા કરતા આપણા મૂળ સિદ્ધાંતને, મૂળ ઉદ્દેશ્યને આપણે ન ભૂલવો જોઈએ.